ચેન્જિંગ રૂમના મિરરથી પણ તમારો સ્પાય વિડિયો બની શકે। મહિલાઓને જાગૃત કરવા સુરત પોલીસનું અભિયાન। ફિંગર ટેસ્ટથી આ રીતે કરો મિરરની ઓળખ। છેલ્લા કેટલાક સમયથી મોલ અને શોપિંગ સેન્ટરના ચેન્જિંગ રૂમના સ્પાય વિડિયો વાયરલ થયા બાદ યુવતીઓ અને મહિલાઓની પ્રાઇવસીને લઈ સવાલ ઊભો થયો છે। તમને જાણીને નવાઈ લાગશે કે ચેન્જિંગ રૂમમાં લાગેલા મિરર મારફત પણ તમારો સ્પાય વિડિયો બની શકે અથવા તમને કોઈ છુપી રીતે જોઈ શકે છે। ચેન્જિંગ રૂમમાં જો ટુ વે મિરર લગાવવામાં આવ્યો હોય તો મિરર સામે ઊભી રહેલી વ્યક્તિ પોતાને તો મિરરમાં જોઈ શકે છે, પણ મિરર પાછળ કોઈ હોય તો તે પણ સામેની વ્યક્તિને નિહાળી શકે છે। આ કઈ રીતે થાય છે અને તેનાથી કઈ રીતે બચવું તેની સમજ આપવા માટે સુરત પોલીસની શી ટીમ એક અભિયાન ઉપાડ્યું છે। સુરત મહિલા પોલીસની ટીમ હાલ અલગ અલગ શોપિંગ સેન્ટરમાં અને મોલમાં જઈને જ્યાં ચેન્જિંગ રૂમ હોય ત્યાં યુવતીઓ અને મહિલાઓને સિંગલ વે અને ટુ વે મિરર વચ્ચેનો ભેદ બતાવે છે। ચેન્જિંગ રૂમમાં ક્યાંને ટુ વે મિરર લાગ્યો હોય તો તેની ઓળખ કઈ રીતે કરવી તેની સમજ આપી રહી છે। જી, સુરત સિટીના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગહેલોત સાહેબનો અભિગમ અને ઝોન 7 સેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે અમે મહિલાઓની જાગૃતિ માટે આ અભિયાન ચલાવી રહ્યા છીએ। જેમ કે તમે જોઈ શકો છો, અમુક મહિલાઓ મોલમાં શોપિંગ કરવા માટે જતા હોય છે અથવા હોટેલમાં જતા હોય છે જ્યાં કને ચેન્જિંગ રૂમ હોય છે, પણ ચેન્જિંગ રૂમમાં જે મિરર લાગેલો હોય છે એ મિરરને તમે તાત્કાલિક કઈ રીતે ચેક કરી શકો એના માટે અમે આ અભિયાન ચલાવી રહ્યા છીએ। જેમાં તમે જોઈ શકો છો, કોઈ મિરર હોય છે એ મિરર પર તમે આ રીતે આંગળી મૂકશો તો એ આંગળી મૂકવાથી વચ્ચે જે ગેપ દેખાય છે ઇટ મીન્સ આ રિયલ મિરર છે। જ્યારે કોઈ મિરર એવું છે જેના પર તમે આંગળી મૂકો છો અને વચ્ચે ગેપ નથી દેખાતું ઇટ મીન્સ આ ટુ વે મિરર છે। એટલે કે રેગ્યુલર મિરરમાં પાછળથી તમને કોઈ જોઈ શકતું નથી, પરંતુ આ ટુ વે મિરરમાં પાછળ એક બ્લેક બેકગ્રાઉન્ડ જેવું હોય છે, એટલે કે મિરર લગાવી દેવામાં આવે છે પણ પાછળથી તમારી બધી એક્ટિવિટીઓ કોઈ વ્યક્તિ જોઈ રહ્યું છે। જેથી કરીને મહિલાઓ પોતાની જાગૃતિ માટે જાગૃત થાય એના માટે થઈને અમે અભિયાન ચલાવી રહ્યા છીએ કે તમે ક્યારે પણ જાઓ તો જસ્ટ એક જ સેકન્ડમાં તમે તમારી સેફટી ચેક કરી શકો છો આ રીતે મિરરની।